વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો આજે આપણે એક નવા ઈરાની અંદર જઈએ છીએ બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો। અહીંયા આપણે ત્રણ ટોપિકની ચર્ચા કરીશું આ લેક્ચરની અંદર, જેમાં બોહરનો જે નમૂનો છે એની અંદર કઈ કઈ ખામીઓ હતી। જો કે આપણને તો એ નમૂનો પરફેક્ટ જ લાગે, પણ એની અંદર ઘણી બધી ખામીઓ હતી। એ ખામીઓ આજે આપણે જોવાની છે। અને બીજી વસ્તુ આપણે એ ચર્ચા કરીશું કે બોહરનો નમૂનો જો નિષ્ફળ ગયો તો એના પછી આપણી પાસે શું ઓપ્શન છે, તો એની પણ આજે વાત આપણે કરીશું। પહેલા આપણે એક નાનકડો ક્વેશ્ચન જોઈ લઈએ, બોહરના નમૂનાની નિષ્ફળતાના કારણો। તો એની નિષ્ફળતાના કારણો શું હતા? હવે આપણી પાસે બે નવા સિદ્ધાંતો આવી ગયા છે, જેનું નામ છે એક તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત અને બીજો છે ડી બ્રોગલીનો સિદ્ધાંત, બરાબર? તો આ બંને સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે નિષ્ફળતાના કારણો સમજાવી શકીએ। ક્લિયર? તો જોતા જઈએ। બોહરના નમૂનામાં ઇલેક્ટ્રોનને વીજભારિત કણ તરીકે કેન્દ્ર ફરતે નિશ્ચિત કક્ષાઓમાં ફરતો સ્વીકારવામાં આવેલ હતો। આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન ઉપર નેગેટિવ ચાર્જ છે એટલે વીજભારિત કણ છે, અને કેન્દ્રની ફરતે એક નિશ્ચિત કક્ષાની અંદર શું કરતો હોય છે? રિવોલ્વિંગ અથવા તો ભ્રમણ કરતો હોય છે। બીજી વાત, તેના નમૂનામાં તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધેલી નથી। હવે ઇલેક્ટ્રોન જે છે એ કણનું નો ડાઉટ રિપ્રેઝન્ટેશન કરે છે, કણનું રિપ્રેઝન્ટેશન કરે છે, પરંતુ અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન પાસે તરંગનો સ્વભાવ પણ છે કે જે આપણે ડી બ્રોગલીના સિદ્ધાંતની અંદર જોઈ ગયા કે કોઈ પણ મેટર જે છે એ તરંગ સ્વભાવ ધરાવી શકે છે। તો એ વસ્તુ અહીં ધ્યાનમાં લીધેલ નથી, એક નિષ્ફળતા એ થઈ ગઈ। એના કારણે શું પ્રોબ્લેમ થાય છે એ આગળ આપણે જોઈશું। તેમાં કક્ષાઓને નિશ્ચિત પથ તરીકે ગણવામાં આવેલી હતી કે ભાઈ એક નિશ્ચિત પથ ઉપર, કક્ષાની વ્યાખ્યા આપણે શું આપેલી હતી બોહરના નમૂનામાં કે કેન્દ્ર ફરતે વર્તુળાકાર નિશ્ચિત પથ ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય છે, એ વર્તુળાકાર માર્ગને શું કહેવામાં આવે છે? કક્ષા। તો નિશ્ચિત પથ તરીકે સ્વીકારેલી હતી, પરંતુ નિશ્ચિત પથ ત્યારે જ ગણી શકાય જ્યારે કોઈ એક સમયે કોઈ પણ કણ કે જેનો નિશ્ચિત પથ આપણે કહીએ છીએ એનો વેગ અને સ્થાન આપણે જાણતા હોઈએ। ક્લિયર? જે હાઇઝનબર્ગના સિદ્ધાંત પ્રમાણે તો શું છે? અશક્ય છે। ક્લિયર? હાઇઝનબર્ગના સિદ્ધાંતમાં આપણે જોયું તો કે સૂક્ષ્મ કણો ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોનનું સ્થાન અને તેનું વેગમાનની અંદર મેઇન તો શું હોય છે? વેગ એ એક સાથે ચોકસાઈપૂર્વક નક્કી કરવો અશક્ય છે। એની અંદર અનિશ્ચિતતા 100% હોય છે જ। ક્લિયર? તો એ અનિશ્ચિતતા જે છે એ ઘણી બધી હોય છે, જેનું આપણે ઉદાહરણ લઈને પણ આપણે જોયેલું હતું। તો અલ્ટિમેટલી તો તમે નિશ્ચિત પથ કેવી રીતે કહી શકો? ક્લિયર? નિશ્ચિત પથ તો જ કહી શકાય જો એ નિશ્ચિત હોય, પણ અહીંયા અનિશ્ચિતતાનું મૂલ્ય ઘણું બધું વધારે છે, માટે એક આ મર્યાદા પણ આપણી પાસે સામે આવે છે। એક મર્યાદા એમ ગણો તો ડી બ્રોગલીની, અને એક મર્યાદા કોની છે? હાઇઝનબર્ગની। ક્લિયર? આમ બોહરનો નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી। ક્લિયર? કારણ કે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન સૂક્ષ્મ કણ હોવાના કારણે નો ડાઉટ એ દ્રવ્યનું રિપ્રેઝન્ટેશન કરે છે, પણ અલ્ટિમેટલી એની પાસે વેવ નેચર વધારે હોય છે, તરંગ પ્રકૃતિ કેવી હોય છે? વધારે હોય છે। ક્લિયર? નેક્સ્ટ, અને હાઇઝનબર્ગના સિદ્ધાંતથી વિરોધાભાસ દર્શાવે છે, જે આપણે અહીંયા જોયું। નેક્સ્ટ, પરમાણુની રચનામાં એ જરૂરી હતું કે નમૂનો દ્રવ્યના ગુણધર્મો પણ સમજાવી શકે અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતા સિદ્ધાંત સાથે પણ સુસંગત થાય। એટલે કે દ્રવ્યના ગુણધર્મો પણ સમજાવી શકવો જોઈએ કે ભાઈ ગુણધર્મો આ રીતે આવે, અને અલ્ટિમેટલી હાઇઝનબર્ગનો સિદ્ધાંત કે જે અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એની સાથે પણ સુસંગત થવો જોઈએ। એટલે બોહરનો નમૂનો જે છે એ ટેકનિકલી કેવો થાય છે? ખોટો પુરવાર થાય છે, નિષ્ફળ નીવડેલો છે। તેનું સોલ્યુશન શું? તો એ આપણે જોઈશું તરંગ યાંત્રિકીય નમૂનાની અંદર। હવે તરંગ યાંત્રિકીય નમૂનાની અંદર આપણે ડી બ્રોગલી અને હાઇઝનબર્ગનો જ ઉપયોગ કરવાના છીએ। કેવી રીતે ઉપયોગ કરીએ છીએ હમણાં જ આપણે જોઈએ। ક્લિયર? તો તરંગ યાંત્રિકીય નમૂનાની અંદર આપણે બે વિભાગોની ચર્ચા કરીશું। એક તો સૂક્ષ્મ કણો જે છે એને આપણે ક્વોન્ટમ તરીકે લઈ અને કેવી રીતે ક્વોન્ટમ મિકેનિક્સ આપણે આ દ્રવ્યના કણો ઉપર લાગુ પાડી શકીએ। ક્વોન્ટમ મિકેનિક્સ શા માટે તમારું સાદું જે યંત્ર વિજ્ઞાન છે, બરાબર, ક્લાસિકલ મિકેનિક્સ જેને કહેવાય, એ ક્લાસિકલ મિકેનિક્સ શા માટે તે કામ નથી આવતું એની ચર્ચા કરીશું। અને ખાસ મહત્વનો એક પોઈન્ટ કે જે શ્રોડિંજર ઇક્વેશન છે એની ચર્ચા આપણે કરીશું જસ્ટ હમણાં। ક્લિયર? મિત્રો, તો હવે આપણે આપણા મેઇન પોઈન્ટની ચર્ચા કરીએ, પરમાણુનો તરંગ યાંત્રિકીય નમૂનો અને શ્રોડિંજર સમીકરણ।
મિત્રો તમારા ટેક્સ્ટબુક ની અંદર આવા બે પોઈન્ટ્સ આપેલા છે, તરંગ યાંત્રિકીય નમૂનો અને અલ્ટિમેટલી શ્રોડિંજરનું સમીકરણ. આ બંને પોઈન્ટની ચર્ચા આપણે એક સાથે જ કરવાના છીએ. આ બંને પોઈન્ટ જે છે એ પ્રશ્ન તરીકે પૂછાવાની શક્યતાઓ કેવી છે? ઓછી, કારણ કે આની અંદર પૂરેપૂરી માહિતી આપેલી નથી. એટલે તમે વાંચશો તો અલ્ટિમેટલી તમને સમજાવવાના થોડાક જે સંભાવનાઓ છે એ કેવી થશે? ઓછી. ખબર પડે છે? કારણ કે એમાં અધૂરી માહિતી આપેલી છે. કારણ કે તરંગ યંત્ર શાસ્ત્ર સમજવા માટે ઘણો બધો મોટો ખ્યાલ અથવા તો મગજની અંદર કોન્સેપ્ટ જે છે એ ક્લિયર હોવા જોઈએ. આ વસ્તુ તમે ફિઝિક્સ ની અંદર ભણશો, જો કે કેમિસ્ટ્રી ની અંદર આપણે તરંગ યંત્ર શાસ્ત્ર ઉપર વધારે ચર્ચા આગળ ઉપર કરવાના પણ નથી. પણ આ તો આપેલું શા માટે છે એ વસ્તુનો પણ પ્રશ્ન થાય. તો એનું કારણ એ છે કે બોહરનો જે પરમાણુ નમૂનો છે અલ્ટિમેટલી તો એ ફેલ થઈ ગયેલો છે, નિષ્ફળ છે. પણ કેમિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂ થી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોહરનો નમૂનો, અને એના ઉપરના ઘણા બધા દાખલાઓ આપણે ગણવાના છે. કોમ્પિટિટિવ લેવલ ઉપર પણ એ બહુ ખાસ અગત્યનો બોહરનો નમૂનો છે. ખબર પડે છે? અલ્ટિમેટલી ટેકનિકલી તો એ કેવો છે? નિષ્ફળ. હવે નિષ્ફળ છે તો એના પછી શું? તો કયો નમૂનો અત્યારે આપણે યુઝ કરીએ છીએ? તો આપણે જે અત્યારે નમૂનો યુઝ કરીએ છીએ, કેન્દ્ર દોરીએ છીએ, ઇલેક્ટ્રોન દોરીએ છીએ, તો એની અંદર આપણે કોનો યુઝ કરીએ છીએ? પરમાણુના તરંગ યાંત્રિકીય નમૂનાનો ઉપયોગ કરીએ છીએ. તે હવે તરંગ યાંત્રિકીય નમૂનો સમજવા માટે આપણી પાસે થોડું ઘણું તો માહિતી હોવી જોઈએ કે તરંગ યાંત્રિકીય નમૂનો આવ્યો કેવી રીતે. પણ એના માટે બહુ મોટો બેઝ છે, ઘણી બધા કોન્સેપ્ટ જે છે ક્લિયર હોવા જોઈએ. ઘણી બધી ગણતરીઓ, હાયર લેવલની ગણતરીઓ આવે છે કે જે તમારા લેવલની બહાર છે. ક્લિયર? એટલા માટે વધારે માહિતી આપેલી નથી. પરંતુ આની સાથે જોડાયેલા જે આપણી પાસે નવા પોઈન્ટ્સ આવવાના છે, આગળ ઉપર હમણાં આ કમ્પ્લીટ કરીશું એટલે તરત જ આપણી પાસે ક્વોન્ટમ અંકો આવશે. બરાબર? તો ક્વોન્ટમ અંકો કેવી રીતે આવ્યા? બરાબર? તો એ ખ્યાલ ક્યાંથી આવેલો છે? તો એ તરંગ યાંત્રિકીય નમૂના ઉપરથી આવેલો છે. ક્લિયર? એટલા માટે આ વસ્તુ સમજવી અગત્યની છે. હવે ટેક્સ્ટબુક ની અંદર ખૂબ માહિતી આપેલી નથી. બરાબર? એટલે અલ્ટિમેટલી હું તમને સમજાવીશ કે કેવી રીતે અલ્ટિમેટલી વાત કરવા એ માંગે છે. બરાબર? તમને સમજાઈ જશે, કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. પણ એની અંદર ઘણી બધી માહિતીઓ તમને ટેક્સ્ટ બુકમાં જોવા મળશે નહીં. ક્લિયર? એટલે આ જે બંને પોઈન્ટ છે આપણે સમજી લેવાના છે અને એને આપણે લખી પણ લઈશું. ક્લિયર? અલ્ટિમેટલી એ વસ્તુ જે છે એ સમજવા માટે જ છે. આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી એમાંથી પ્રશ્નો આવવાની શક્યતાઓ કેવી થશે? ઓછી. પરંતુ એની અંદરથી એમસીક્યુ આવી શકે એટલે બરાબર રીડિંગ તો આપણે કરવાનું છે જ. ક્લિયર? એમસીક્યુ ક્યાંથી આવશે હું તમને રેગ્યુલરમાં કહેતો જઈશ. ક્લિયર? એટલે એ વસ્તુ ઉપર તમારે થોડું કોન્સન્ટ્રેટ કરવાનું છે. બરાબર છે? શરૂઆત કરીએ. આપણે આટલા પોઈન્ટ્સ ની ચર્ચા કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે કે અલ્ટિમેટલી આ બધું છે શું? તરંગ યાંત્રિકીય નમૂનો, તરંગ યંત્ર શાસ્ત્ર શું? બરાબર? તો પહેલા પોઈન્ટની આપણે ચર્ચા કરીએ કે ક્વોન્ટમ યંત્ર શાસ્ત્રનો ખ્યાલ એ શું છે? ક્વોન્ટમ યંત્ર શાસ્ત્ર. તો મિત્રો પ્રોબ્લેમ એ છે કે માનો કે હું તમને એમ કહું કે મારી પાસે એક ટેનિસ બોલ છે. બરાબર? અથવા મારી પાસે કાર છે. બરાબર? હવે કાર જે છે એ રોડ ઉપર જતી હોય, બરાબર, તો હું એ બધી વસ્તુ કેલ્ક્યુલેટ કરી શકું કે કાર જે છે એના ઉપર જો હું કેટલું બળ લગાડીશ, બરાબર, તો એ આટલા અંતરે કેટલા વેગ અને કેટલા અંતરે તે ગતિ કરતી હશે આટલા સમય પછી. આ બધી વસ્તુનું એક્યુરેટ આપણે અંદાજો લગાવી શકીએ છીએ વિથ હાઈએસ્ટ એક્યુરસી. બરાબર? એ કાર છે, કારને તમે કેટલું બળ લગાવશો તો એ આટલા સમય પછી કેટલા અંતરે હશે, કેટલા અંતરે કેટલા વેગથી ગતિ કરતી હશે, એ બધી વસ્તુનો ખ્યાલ તમે એક સાથે ચોકસાઈપૂર્વક લગાવી શકો. સેમ વસ્તુ ટેનિસ બોલ માટે પણ કરી શકો. બરાબર? ટેનિસ બોલ જે છે એને તમે આટલા બળ, બરાબર, x ન્યૂટન જેટલા બળથી તમે એને વેગ આપેલો છે, તો તમે એમ કહી શકો કે ભાઈ 5 મીટરના અંતરે, બરાબર, એ જે દડો છે એટલે કે ટેનિસ બોલ છે એનો વેગ કેટલો હશે શોધી શકાય, આરામથી શોધી શકાય. તમારે ઈવન એ પ્રયોગ કરવાની પણ જરૂર નથી, તમે સૂત્રોની મદદથી જે વસ્તુ શોધી શકો. બરાબર? પણ આ જે નિયમો છે, આ નિયમો જે આપણે હમણાં કીધા, બરાબર, એને કહેવાય ક્લાસિકલ મિકેનિક્સ. શું કહેવાય? ક્લાસિકલ મિકેનિક્સ. બરાબર? એટલે કે જૂનું ગતિશાસ્ત્ર, અથવા તો એમ કહી શકાય કે સામાન્ય ગતિશાસ્ત્ર કે જે સ્થૂળ પદાર્થોને આપણે લાગુ પાડીએ છીએ. બરાબર? સ્થૂળ પદાર્થોને આ બધા નિયમો લાગુ પડે, જેને ગતિના નિયમો કહેવાય. સૂત્રો છે આપણી પાસે, F = ma. બરાબર? તો
તો આ સૂત્રો મુજબ તમે બધા રિઝલ્ટ જે છે પરફેક્ટ મળે, કોઈ પ્રોબ્લેમ થાય નહીં. પણ જ્યારે આ જ વેલોસિટીના અને બધા જે કોન્સેપ્ટ છે, એટલે ક્લાસિકલ મિકેનિક્સના જે સૂત્રો છે કે તમે ફિઝિક્સમાં ભણશો, આપણે કેમેસ્ટ્રીમાં બહુ એનું કામ નથી હોતું, બરાબર. તો આ જે સૂત્રો છે જ્યારે તમે એકદમ સૂક્ષ્મ પાર્ટિકલ એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ઉપર જ્યારે લાગુ પાડવા જાઓ ત્યારે તેઓ કામ કરતા નથી. ખબર પડી? એટલે તમે એમ કહી શકો ભાઈ મારી પાસે એક કાર છે અથવા તો એક દડો છે, દડા ઉપર હું આટલું બળ લગાવું, બરાબર, F જેટલું બળ લગાડું તો એ કેટલું અંતર કાપશે, કોઈ ચોક્કસ અંતરે એનો વેગ કેટલો હશે, બધી વસ્તુ આપણે માપી શકીએ છીએ. આપણી પાસે સૂત્ર પણ છે, F = ma. આપણે એનો પ્રવેગ પણ શોધી શકીએ છીએ, બરાબર. કેટલું બળ લગાડો, કેટલા પ્રવેગથી આગળ ધપશે, બધી વસ્તુ આપણે કહી શકીએ છીએ. પણ અલ્ટિમેટલી જો આ જ વસ્તુ, બરાબર, એ તમે ઇલેક્ટ્રોન ઉપર લાગુ પાડવા જાઓ કે મારી પાસે એક ઇલેક્ટ્રોન છે, એના ઉપર હું આટલું બળ લગાડું છું, બરાબર, તો એનું એક્સેલરેશન કેટલું હશે? તો આ સૂત્ર અહીંયા જો લગાવવા જાઓ F = ma, તો આ અહીંયા કામ નહીં કરે. કામ નહીં કરે નો મતલબ જે તમને રિઝલ્ટ મળે છે એ કેવા મળશે? ખોટા મળશે. ક્લિયર? ક્લિયર? બરાબર. એટલે આ બધી વસ્તુ જે છે એ એકદમ માઇનોર, નાના પાર્ટિકલ લેવલ ઉપર કામ કરતી નથી. હવે આ નાના પાર્ટિકલ લેવલ જે એના ઉપર તમે કામ કરો એને કહેવાય ક્વોન્ટમ મિકેનિક્સ. શું કહેવાય? ક્વોન્ટમ મિકેનિક્સ. બરાબર. નાના પાર્ટિકલ ઇલેક્ટ્રોન, પ્રોટોન ઉપર જ્યારે એટલે એકદમ સૂક્ષ્મ કણો સાથે જ્યારે તમે ડીલ કરતા હોય ત્યારે જે યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરીએ છીએ એને શું કહેવાય? ક્વોન્ટમ મિકેનિક્સ. ના સ્થૂળ પદાર્થો માટે શું કહેવાય છે આપણે? ક્લાસિકલ મિકેનિક્સ. બરાબર. તો એ જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એના ઉપરથી આ નામ આવ્યું છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. મિકેનિક્સને ગુજરાતીમાં આપણે કહીએ છીએ યંત્રશાસ્ત્ર. ક્લિયર? એટલે તમારે આ સૂક્ષ્મ કણોનો અભ્યાસ કરવો હોય તો તમારે આ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે. આ યંત્રશાસ્ત્ર ચાલે નહીં. સિમ્પલ વસ્તુ હું તમને જો કહું, એકદમ સિમ્પલ રીતે આપણે જો સમજીએ તો હું આ ચોક છે, સ્થૂળ પદાર્થ છે, આને હું મુક્ત પતન આપું એટલે નીચે જવાનું છે. ક્લિયર? પણ ઇલેક્ટ્રોનને હું જો મુક્ત પતન આપીશ તો એ નીચે નહીં જાય. ખરેખર તો દ્રવ્યનું કણ છે, નીચે જ જવું જોઈએ, બરાબર, પણ એ નીચે જશે નહીં. ક્લિયર? તો આ જે વર્તણૂક છે એ નાના પાર્ટિકલ્સમાં જોવા મળે છે, મોટા પાર્ટિકલ્સમાં જોવા મળતી નથી. હવે એનું કારણ શું હશે? દ્વૈત પ્રકૃતિ. બરાબર. સ્થૂળ કણોમાં તરંગ પ્રકૃતિ ઓછી હોય છે, જ્યારે આવા સૂક્ષ્મ કણોમાં તરંગ પ્રકૃતિ વધારે હોય છે. બરાબર. એટલે આ જે છે એ તરંગ પ્રકૃતિ અને દ્વૈત અને મેટર પ્રકૃતિ બંનેને કોમ્બિનેશન કરીને જો તમે એનો અભ્યાસ કરો તો તમને સાચા રિઝલ્ટ મળે. આમાં સાચા રિઝલ્ટ મળવાના નથી. ક્લિયર? બરાબર. પણ એક વસ્તુ ચોક્કસ છે, તમને એમ થાય સર આ બધું સાચું છે એ કેમ ખબર પડે? હવે એ ખબર કેવી રીતે પડે? તો મિત્રો આના જે નિયમો છે એટલે કે આ તો ચાલવાનું નથી અહીંયા, બરાબર. અહીં કોઈ નવા સમીકરણ હશે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન માટે. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન માટેના જે સમીકરણો છે એ સમીકરણો જો સ્થૂળ પદાર્થોને લાગુ પાડો તો એકદમ સાચા રિઝલ્ટ તમને મળે છે. એટલે સ્થૂળ પદાર્થોમાં તરંગ યંત્રશાસ્ત્ર કામ લાગશે, પણ ક્લાસિકલ મિકેનિક્સ આ ક્વોન્ટમ મિકેનિક્સ ની અંદર કામ લાગતું નથી. આ વસ્તુ જે છે આને રિલાયબલ બનાવે છે આના કરતા વધારે. ખબર પડી? એટલે ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એ વધારે અગત્યનું છે. એનું કારણ શું છે? તો કે ભાઈ આ નિયમો આમાં નથી લાગુ પડતા, પણ આ નિયમો જે છે આમાં લાગુ પાડી શકાય છે. કારણ કે એક સિમ્પલ વસ્તુ છે મિત્રો, જો તમને ફંડામેન્ટલ ખબર હોય તો તમે એને ગમે એટલા મોટા લેવલ ઉપર લાગુ પાડી શકો. તો આ જે છે ને સ્થૂળ છે, આ શું છે? ફંડામેન્ટલ. એકદમ પ્રાઇમરી પાર્ટિકલ ઉપર જો એ નિયમો લાગુ પડતા હોય તો સ્થૂળ પદાર્થો ઉપર પડવાના જ છે. ક્લિયર? તો આ વસ્તુ એ કહેવા માંગે છે. તરંગ યંત્રશાસ્ત્ર ખ્યાલ આવી ગયો છે મિત્રો. જો શોર્ટમાં કહી દઉં, સ્થૂળ પદાર્થોને સામાન્ય જે ગતિના નિયમો છે લાગુ પાડી શકાય, બરાબર, પણ આ સૂક્ષ્મ પદાર્થોને સામાન્ય ગતિના નિયમો લાગુ પાડી શકાતા નથી. એટલા માટે ઇલેક્ટ્રોનનો સ્થાન ને વેગ જે છે તમે માપવા જાવ આવા બધા સૂત્રોનો ઉપયોગ કરીને તો તમને સાચું મળે નહીં. તો હાઇઝનબર્ગ જે છે એને આ કીધું તો એનું કારણ કે પણ છે કે અલ્ટિમેટલી આ સૂત્રો આમાં ચાલે જ નહીં. ક્લિયર? તો શું કરવું તેની આગળ છે પરમાણુ નમૂનામાં ઇલેક્ટ્રોનનો દ્વૈત સ્વભાવ. પરમાણુ નમૂનો ઘણો બધો જોઈ ગયા આપણે, બરાબર. થોમ્સનનો નમૂનો, રુથરફોર્ડે એક નમૂનો આપ્યો, બોહરનો નમૂનો આવી ગયો આપણી પાસે. અલ્ટિમેટલી કોઈ પણ નમૂનામાં આપણને ચોકસાઈ નથી મળતી, બધાની અંદર એરર આવતી હતી. બધા નમૂનાઓ એકચ્યુઅલી ટેકનિકલી નિષ્ફળ ગયા. એનું કારણ શું? બધા નમૂનામાં આપણે ઇલેક્ટ્રોનને શું કરેલું હતું? દ્રવ્ય તરીકે કલ્પેલો હતો કે ભાઈ દ્રવ્યનું કણ છે, કણ ગતિ કરે છે. દ્રવ્યનું કણ ગતિ કરતું હોય તો એ કણને તમે
આ બધા નિયમો લાગુ પાડવા જાવ. ક્લિયર? અને એ બધા નિયમો લાગુ પાડવા જાવ એટલે તમને કોઈ દિવસ સાચા રિઝલ્ટ મળવાના નથી, કારણ કે સૂક્ષ્મ કણો ઉપર આ સૂત્રો કામ કરતા નથી. એટલે આ સૂત્રો સાથે જો તમે ત્યાં મેચ કરવા જાશો તો મેળ આવવાનો જ નથી. બરાબર? તો આ એવું છે. ક્લિયર? એટલે ત્યાં દ્વૈત સ્વભાવને તમારે કલ્પના કરવી જોઈએ. તો જ્યારે બોહરનો નમૂનો આવ્યો ત્યાર પછી આપણી પાસે બે સ્વભાવ આવ્યા, બે સિદ્ધાંતો. કયા કયા? ડી બ્રોગલીનો સિદ્ધાંત અને બીજો કયો આવ્યો? હાઇઝનબર્ગનો સિદ્ધાંત. તો ડી બ્રોગલીએ શું કીધું કે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન જે છે એ સૂક્ષ્મ પાર્ટિકલ હોવાના કારણે એની સાથે તરંગ સ્વભાવ વધારે સંકળાયેલો હોવો જોઈએ. એટલે જો તમે ટેનિસ બોલની વાત કરો તો ટેનિસ બોલ જે છે, ધ્યાન રાખજો મિત્રો, આ ટેનિસ બોલ છે, બરાબર? એક બોલ, ટેનિસ બોલ. તો ટેનિસ બોલ જે છે એ સીધી રેખામાં ગતિ કરશે બળ આપશો, કારણ કે એમાં પાર્ટિકલ નેચર વધારે છે, તરંગ નેચર કેવો છે? ઓછો. પણ જો સેમ વસ્તુ તમે ઇલેક્ટ્રોન ઉપર લાગુ પાડો, ઇલેક્ટ્રોન ઉપર લાગુ પાડો તો તમે કલ્પના આવી કરો છો. બોહરના નમૂનામાં કલ્પના તો આપણે આવી જ કરી, સીધી લીટી નથી, અલ્ટિમેટલી આપણે આમ જ કલ્પના કરેલી હતી કે ભાઈ આ રીતે ગતિ કરે છે. બરાબર? તો આ તો સીધી લીટી થઈ ગઈ ઓલમોસ્ટ, બરાબર? કે એનો પથ જે છે નિશ્ચિત. અલ્ટિમેટલી જો ઇલેક્ટ્રોન માટે તમે એને બળ આપો, બરાબર, ઊર્જા સ્વરૂપે, તો એ આ રીતે ગતિ નહીં કરે, કારણ કે સૂક્ષ્મ પાર્ટિકલ છે. ડી બ્રોગલીના નિયમ મુજબ એની સાથે તરંગ લંબાઈ અને તરંગ ગુણધર્મ વધારે પડતો હશે, તો એ કેવી રીતે ગતિ કરશે? ખબર પડી? બરાબર? એટલે ઇલેક્ટ્રોન જે છે એને દ્વૈત સ્વભાવ તરીકે આપણે કલ્પવો જોઈએ. આપણે આ રીતે કલ્પના કરીએ છીએ એટલે દર વખતે આપણે કેવા પડીએ છીએ? ખોટા. ક્લિયર? એનો મતલબ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ તમારી પાસે જે કક્ષા છે એની અંદર ઇલેક્ટ્રોન ફરે છે, નો ડાઉટ. બરાબર? અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન આ રીતે ફરતો નથી. બરાબર? ઇલેક્ટ્રોન જે છે એ પોતાની ગતિ કરતો હશે તો એ તરંગ સ્વરૂપે ગતિ કરતો હશે, આ રીતે. ક્લિયર? આ રીતે ગતિ કરતો હશે નહીં. ખબર પડી ગઈ હશે મિત્રો? એટલે આ રીતે તમે જો શોધવા જાવ તો મેળ આવે નહીં. બીજું, હવે જો ઇલેક્ટ્રોનને તમે તરંગ તરીકે કલ્પો તો પ્રોબ્લેમ ક્યાં થાય? તરંગ એક સળંગ, તરંગ પ્રકૃતિ મિત્રો સમજજો, બરાબર? તરંગ પ્રકૃતિ એટલે એવું નહીં કે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન જે છે આ રીતે આગળ વધશે. તરંગ પ્રકૃતિનો મતલબ થાય કે આ તરંગ જ ઇલેક્ટ્રોન છે. પાર્ટિકલ ને ભૂલી જાઓ. પાર્ટિકલ નો મતલબ કણ, કણ તો કલ્પવાનું જ નથી, તો આને ભૂલી જાઓ. ઇલેક્ટ્રોન એટલે આ તરંગ. ખબર પડી? પાર્ટિકલ હોતો જ નથી, એવી રીતે આપણે કલ્પના કરવાની છે. તો આ તરંગ, તો હવે તરંગમાં પ્રોબ્લેમ શું થાય? તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત. બરાબર? તરંગની અંદર તમે ઇલેક્ટ્રોનનું સ્થાન મેઝર ના કરી શકો. હવે આની અંદર તમે કહી શકો ભાઈ એક બોલ અહીંયા તો થોડાક સમય પછી અહીંયા હશે, ફિક્સ. બરાબર? પણ ઇલેક્ટ્રોન માટે તો આ તરંગ એ જ ઇલેક્ટ્રોન છે. તો શું થાય કે ઇલેક્ટ્રોન કોઈ એક સમયે અહીંયા હોય, બરાબર? કારણ કે એક તરંગ જો ઇલેક્ટ્રોનને રિપ્રેઝન્ટ કરતું હોય તો એ આખું તરંગ, એનો મતલબ કે અહીંયાથી અહીંયા સુધીમાં ઇલેક્ટ્રોન ગમે ત્યાં હોઈ શકે. એનું કોઈ નિશ્ચિત સ્થાન હોતું નથી, કારણ કે પાર્ટિકલ નથી હોતો, કારણ કે તરંગ હોય છે. એટલે આ સમજવું થોડું અઘરું છે મિત્રો, પણ તમે સમજવાની કોશિશ થોડી કરજો. ક્લિયર? કારણ કે આ મિકેનિક્સ જે છે એ બહુ ટફ વસ્તુ છે. આગળ ઉપર તમે જો બીએસસી કરશો તો આ બધા જે શ્રોડિંજર સમીકરણ છે એની ઉપરથી કેવી રીતે કક્ષકો ઉપર જવાય બધી ગણતરીઓ તમારે ત્યાં આવશે. ક્લિયર? તો હાઇઝનબર્ગનો સિદ્ધાંત એ જ કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને એનો વેગ એક સાથે નક્કી કરી શકાતા નથી, કારણ કે સ્થાન તો જો અનિશ્ચિત છે અત્યારે. ક્લિયર? તો આ રીતે પણ રજૂ કરી શકાય. ક્લિયર છે? તમને ખ્યાલ આવી ગયો હશે. તો એ કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોનનો દ્વૈત સ્વભાવ આપણે કલ્પના નથી કરેલી, એના લીધે કયા કયા પ્રોબ્લેમ્સ પડે મેં તમને સમજાય. બરાબર? જો ખબર ના પડી હોય તો એકવાર ફરીથી રિવાઇન્ડ કરી અને પાછું સાંભળજો, જેથી કરીને ફરીથી તમને થોડો ખ્યાલ આવી જશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. હવે એમાં શ્રોડિંજર સમીકરણ ક્યાં આવ્યું? બરાબર? તો એના હવે વાત કરીએ. જો ઇલેક્ટ્રોનને આપણે ક્લાસિકલ એક પાર્ટિકલ તરીકે જો કલ્પના કરીએ તો એને કયા નિયમો લાગુ પડી શકાય? F = ma, વેલોસિટી = અંતરભાગ્ય સમય. આ બધા
જે આપણા સાદા ગુણધર્મો છે લાગુ પાડી શકાય. પણ હમણાં જ વાત કરીએ પ્રમાણે કે ઇલેક્ટ્રોન સૂક્ષ્મ કણ છે એની સાથે તરંગ સ્વભાવ વધારે જોડાયેલો છે, એટલા માટે ઇલેક્ટ્રોન આવા ક્લાસિકલ ફિઝિક્સ કે ક્લાસિકલ મિકેનિક્સના સૂત્રોનું પાલન કરશે નહીં. બરાબર. હવે જો એ ક્લાસિકલ ફિઝિક્સ કે ક્લાસિકલ મિકેનિક્સના નિયમોનું પાલન નહીં કરે તો એના માટેનું સ્થાન, એના માટેનો વેગ કેવી રીતે શોધવો? તેના માટેના સૂત્રો નવા આપણે બનાવવા પડે કે નહીં? તો એ પ્રયત્ન કોણે કર્યો? શ્રોડિંજરે. એટલે આવા નાના સૂક્ષ્મ કણો માટે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું કે જે સમીકરણની મદદથી તમે આ ક્વોન્ટમ સૂક્ષ્મ કણોના ગુણધર્મોને વ્યાખ્યાયિત કરી શકો છો. ક્લિયર? તેને કહેવાય શ્રોડિંજરનું સમીકરણ. ક્લિયર છે મિત્રો? બરાબર. ફરીથી કહી દઉં, ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે આપણા સાદા જે સ્થૂળ કણો માટેના જે ગતિ વિજ્ઞાનના જે આપણા સૂત્રો છે એ સૂક્ષ્મ કણો પર લાગુ પડતા નથી. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન પર લાગુ પડતા નથી. તો શું કરવું? એના માટે નવા સૂત્રોની જરૂર પડે, નવા યંત્રશાસ્ત્રની જરૂર પડે. તો એ નવા સૂત્રો કોણે તારવી આપ્યા? શ્રોડિંજરે. એનો મતલબ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું જે ફાઇનલ કોડ છે, અથવા તો એમ કહેવાય કે જે મેઇન માણસ છે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો જે પિતા છે, કોણ છે? શ્રોડિંજર. અને બીજો નંબર જો આપવો હોય આપણે કોને આપી શકીએ? હાઇઝનબર્ગ. શ્રોડિંજરનું આખું નામ ઇર્વિન શ્રોડિંજર છે. એને ઘણા બધા પ્રયત્નો પછી એક સૂત્ર તારવેલું છે, એને શ્રોડિંજર સમીકરણ કહેવામાં આવે છે. જો તમે બીએસસી કરશો તો શ્રોડિંજર સમીકરણની તારવણી પણ તમારે આવશે, તો આ આસાની તારવી શકાય છે. પણ એની અંદર તમારે વેવ મિકેનિક્સના જે સૂત્રો છે કે જે તમે ફિઝિક્સમાં ભણશો એનો ઉપયોગ કરીને તમે શ્રોડિંજર સમીકરણ ઉતરાવશો. હવે વેવ મિકેનિક્સ આખું આવશે તમારે 12th ની અંદર. તો 12th ની અંદર આવવાનું છે, તો અલ્ટિમેટલી એ સૂત્રો તમે ભણશો અને એનો ઉપયોગ તમે બીએસસી માં કરશો. અત્યારે શ્રોડિંજર સમીકરણ તમારે તારવવાનું નથી. ઇવન ટેક્સ્ટ બુક ની અંદર તો શ્રોડિંજર સમીકરણ પણ આપેલું નથી, પણ એ શ્રોડિંજર સમીકરણના સૂત્રો કોમ્પિટિટિવ લેવલે પૂછાય છે. તો કોમ્પિટિટિવ લેવલની તૈયારી આપણે સાથે જ કરતા જઈએ છીએ, તો એ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ એ અગત્યનું થશે. બરાબર. તો આપણને એ યાદ હોવું જોઈએ. તો શું છે તો જોઈ લઈએ. શ્રોડિંજર સમીકરણ જે છે એને આ રીતે લખી શકાય. પછી એની અંદર આવતા પદો પણ હું તમને કહી દઉં. ડેલ સ્ક્વેર સાઈ અને ડેલ કહી શકાય, એમાં આંશિક તમે ડી પણ લખી શકો. બરાબર. ડેલ નો અર્થ થાય છે આંશિક વિકલન. બરાબર. કે જે તમે ગણિતની અંદર જોશો કે આંશિક વિકલન અને પૂર્ણ વિકલન બંનેની અંદર માઇનોર ફરક છે, બધા નિયમો સેમ હોય છે, પણ આંશિક વિકલન કહેવાય. ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર m અપોન h સ્ક્વેર કૌંસની અંદર e માઇનસ v ઇઝ ઇક્વલ ટુ 0. આ સૂત્ર છે, આને કહેવામાં આવે છે શ્રોડિંજરનું સમીકરણ. ક્લિયર? આની અંદર આવતા પદો જોઈ લઈએ. પદોની અંદર હવે એક વસ્તુ તમને ખાસ મૂંઝવણ કરતું હશે, એ છે સાઈ. સાઈ ને આમ લખાય છે આ રીતે, ત્રિશૂળ જેવું. બરાબર. બોલાય છે શું? સાઈ. સાઈ. બરાબર. તો આ સાઈ જે છે, બરાબર, તમે આ રીતે કરો તો વાંધો નથી. એ છે તરંગ વિધેય. શું છે? તરંગ વિધેય. શું છે હમણાં બધી વાત કરીશ તમને, એટલે કોઈ મૂંઝાવાની જરૂર નથી. હવે એક પ્રશ્ન તમને પૂછાય છે કે તરંગ વિધેય કોની સાથે સામ્યતા ધરાવે છે? તો એ કંપ વિસ્તાર સાથે સામ્યતા ધરાવે છે. આ સમીકરણ યાદ રાખવાનું છે, તેની અંદર આવતા પદો પણ યાદ રાખવાના છે. સાઈ ના પ્રશ્નો એમસીક્યુ ઘણીવાર પૂછાય છે. સાઈ તરંગ વિધેય છે, કોની સાથે સામ્યતા ધરાવે છે? કંપ વિસ્તાર સાથે સામ્યતા ધરાવે છે. સાઈ શું છે એની ડિટેલ ચર્ચા હું કરીશ. હવે અહીંયા x y z છે એ શું દર્શાવે છે? કોઓર્ડિનેટ્સ અથવા તો કાર્ટેશિયન યામ પદ્ધતિ. બરાબર. x y z તો એ શું દર્શાવે છે? કાર્ટેશિયન યામ. x y અને z કે જે તમને ખ્યાલ છે. બીજું છે આપણી પાસે h. h શું છે? પ્લાન્ક અચળાંક છે, લખવાની જરૂર નથી. બરાબર. e આપણે જોઈ લઈએ. e છે ને કુલ ઊર્જા છે, અને v જે છે એ સ્થિતિ ઊર્જા છે.
ક્લિયર? આ રીતે તમારે યાદ રાખવાનું છે આ સૂત્ર, બરાબર છે? આ સૂત્રનું એક શોર્ટ સ્વરૂપ પણ છે કે જે આપણને ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, બરાબર? ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં એને આવી રીતે પણ દર્શાવવામાં આવે છે, બરાબર? h કેરેટ લખવામાં આવે છે જ્યારે કોઈ કારક હોય, બરાબર? ઓપરેટર હોય. ઓપરેટરનો મતલબ એક પ્રક્રિયા કરવા માટેનું કારક. તમને ખ્યાલ આવે? તમે કેમ પ્લસ, તો એનો મતલબ તમે શું કરશો? સરવાળો. જો કે ઓપરેટર નથી કહેવાતું, એના માટેનો ઓપરેટર છે સરવાળા માટેનો સમેશન, બરાબર? તો આવું લખેલું એટલે તમને ખ્યાલ આવે કે આપણે સરવાળો કરવાનો છે, સમેશન કહેવાય. એમ આ પણ કોઈક વસ્તુ સૂચવે છે કે જે આપણે આના ઉપર કરવાની છે. ખબર પડી? તો a is equal to e psi. ક્લિયર? હવે જ્યાં આ h શું છે તો એને હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે છે. જ્યાં h caret is equal to હેમિલ્ટોનિયન કારક. હવે તમને આટલું જ આપેલું છે, બરાબર? હવે આ બે સૂત્રો સેમ છે, બરાબર? સેમ કેમ છે એ વસ્તુ તમે આના ઉપરથી આની તારવણી કરો ત્યારે ખબર પડે છે. પણ એક બે વસ્તુ તમને કહી દઉં કે હેમિલ્ટોનિયન કારક જે છે એનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય છે, એનું વેલ્યુ છે ને આટલી એવી હોય છે, h² upon 8 pi square m plus v. સોરી, 8² pi square v. આ રીતે હોય છે. હવે તમને એમ થશે કે આ ઊંધો ડેલ્ટા શું છે, બરાબર? હવે એમાં મારે પાછું જ્યાં લખવું પડશે તો અહીંયા ધ્યાન રાખજો, જ્યાં આ જે ઊંધો ડેલ્ટા સ્ક્વેર છે એને કહેવામાં આવે છે લાપ્લાસિયન કારક. કે લાપ્લાસ કારક પણ કહેવામાં આવે, લાપ્લાસિયન ઓપરેટર. ક્લિયર? તો લાપ્લાસિયન કારક. ક્લિયર? વધારાની ખ્યાલ નહીં આવે, કારણ તો કે ભાઈ આ બધી વસ્તુ જે છે એ થોડી હાયર લેવલની છે, પણ ત્યારે ખાલી તમે સમજી લો, સાદો ખ્યાલ તમારા મગજમાં રાખો. આવું કોઈ કઈ પૂછવાનું નથી. ખબર પડે છે કે નહીં? આ વસ્તુ કોઈ નહીં પૂછે કારણ કે ટેક્સ્ટ બુકમાં નથી. ક્લિયર? આ વસ્તુ પૂછાય છે તમને કોમ્પિટિટિવ લેવલ ઉપર, અને જૂની ટેક્સ્ટ બુક છે એની અંદર આ સમીકરણ હતું પણ ખરું, બરાબર? એટલે આ પૂછાય છે, તો આ વસ્તુ યાદ રાખજો. આ કોઈ નહીં પૂછે, જસ્ટ તમારા નોલેજ માટે કહું છું, જેથી કરીને તમારા મગજમાં કોઈ દુવિધા ના રહે કે ભાઈ h કેરેટ નું કઈ કીધું નહીં સર કે શું છે, બરાબર? તો એ આને રિપ્રેઝન્ટ કરે છે. એમાં આ એ રિપ્રેઝન્ટ કરે છે લાપ્લાસિયન કારક, ને લાપ્લાસિયન કારક જે છે એ આને રિપ્રેઝન્ટ કરે, del square upon del x square, del square upon del y square. એટલે એક પ્રકારનું શું છે? ઓપરેટર. ક્લિયર હશે મિત્રો? હવે બરાબર? આ રીતે. તો આ આવી ગયું તમારું શ્રોડિંજરનું સમીકરણ. આ શ્રોડિંજરના સમીકરણના ઉકેલ દ્વારા તમે ઇલેક્ટ્રોનની પોઝિશન જે છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. કેવી રીતે એ હમણાં હું તમને કહું. ખબર પડી? ફરીથી એકવાર સમરાઇઝ કરી દઉં. શું કીધું મેં તમને? તો કે સ્થૂળ પદાર્થો જે છે એને ક્લાસિકલ મિકેનિક્સના નિયમો લાગુ પડે, વેગના નિયમો, F = m બધું. પણ સૂક્ષ્મ કણોને લાગુ પડતા નથી. તો સૂક્ષ્મ કણો માટે શું કરવું? તો સૂક્ષ્મ કણો માટે કોઈ નવા યંત્રશાસ્ત્રની જરૂર પડે કે જે એને જ રિપ્રેઝન્ટ કરતું હોય. તો એના માટે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે પ્રયત્નો કર્યા અને એક સમીકરણ શોધી કાઢ્યું. આ સમીકરણની મદદથી તમે આવા સૂક્ષ્મ કણો કે જેને ક્વોન્ટમ કહેવામાં આવે છે, આવા સૂક્ષ્મ કણોનું યંત્રશાસ્ત્ર ડિરાઈવ કરી શકો. એટલે કે સૂક્ષ્મ કણોના ગુણધર્મોને તમે આ સૂત્રની મદદથી શું કરી શકો? એપ્લાય કરી અને એના ગુણધર્મો વિશે ચકાસી શકો અથવા તો એ મેળવી શકો. ક્લિયર? એનું સ્થાન, એનું વેગ, બધી વસ્તુ તમારા ઉપરથી મેળવી શકશો. કેવી રીતે? હમણાં તમને કહું. ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે આગળ છે. હવે આ વસ્તુ શું છે એની વાત કરીએ, બરાબર? psi. આપણે ઉકેલ નથી મેળવવાનો એટલે મેં સમીકરણ કાઢી નાખ્યું છે. સમીકરણ ખાલી તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? હવે એમાં psi જે હતું એ શું હતું? તરંગ વિધેય. psi. હવે તરંગ વિધેય psi શું છે? તો તરંગ વિધેય psi જે છે એ શું કરે છે? આપણે આ બે વસ્તુ થઈ ગઈ. હવે આના ઉપર આપણે આવીએ છીએ, બરાબર? તરંગ વિધેય અને સંભાવના ઉપર. તરંગ વિધેય psi જે છે એ શું કરે છે? તો કે ઇલેક્ટ્રોનને રિપ્રેઝન્ટ કરે છે. એટલે ઇલેક્ટ્રોનનું જે તરંગ સ્વરૂપ છે એને વિધેય છે, બરાબર? એટલે આ તરંગ વિધેય કોને રિપ્રેઝન્ટ કરે છે? ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપને, બરાબર? તો ઇલેક્ટ્રોનનું જે તરંગ સ્વરૂપ છે એને એ રિપ્રેઝન્ટ કરે છે. એક વસ્તુ ક્લિયર?
હવે આ તરંગ વિધેય છે એ અલ્ટિમેટલી શું દર્શાવે છે તો કે ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવે છે. ઇલેક્ટ્રોન હોવાની સંભાવના. એટલે આ વિધેયની મદદથી તમે એવું શોધી શકો કે કોઈ પર્ટિક્યુલર જગ્યાએ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના જે છે એ કેવી છે, બરાબર, વધારે છે, ઓછી છે, સંભાવના તમે કહી શકો. એનું કારણ શું? હાઇઝનબર્ગે શું કીધું હતું મિત્રો? યાદ હશે, બરાબર, કે ઇલેક્ટ્રોનનું સ્થાન ને વેગમાન ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. એનો મતલબ એનું સ્થાન કોઈ ચોક્કસ હોતું નથી. તો તમારે શું કરવી પડે? એને હોવાની સંભાવના અહીંયા વધારે છે એવું કહી શકો. ચોક્કસ ત્યાં છે એવું કહી શકાતું નથી. ક્લિયર? તો એ સંભાવના દર્શાવનાર વિધેય છે આ સાઈ, બરાબર. હવે સાઈ ની જે વેલ્યુ છે, સાઈ ની જે વેલ્યુ છે એ ઇનસિગ્નિફિકન્ટ છે, સિગ્નિફિકન્ટ હોતી નથી. એટલે એમ ગણો તો સાઈ ની જે વેલ્યુ છે એ વેલ્યુ કેવી હોય છે? સંકર સંખ્યાના સ્વરૂપમાં હોય છે. અનરિયલ અંકો, બરાબર, અનરિયલિસ્ટિક અંકો. હવે અનરિયલિસ્ટિક અંકો કોને કહેવાય? તો એના માટે હું તમને કહી દઉં કે ભાઈ તમે એમ કહી શકો, બરાબર, i સંકર સંખ્યા હોય તો હું એક ઉદાહરણ તમને આપું કે મિત્રો આની વેલ્યુ શું થશે? √1. કેટલી વેલ્યુ થશે? 1. ખબર પડી ગઈ કે નહીં? બરાબર. તો તમને ખ્યાલ આવી ગયો કે 1 નું રૂટ તમે કરો તો કેટલો જવાબ આવે? 1. રિયલ અંક કહેવાય કે નહીં આ તો? પણ મિત્રો હું તમને એમ કહું -1 નું રૂટ કરો, કરી જોજો તમારા કેલ્ક્યુલેટર ની અંદર, તરત જ શું આવશે? એરર. બરાબર. એનો મતલબ આનો કોઈ જવાબ નથી. આનો કોઈ જવાબ નથી એનો મતલબ શું થાય? આનો જે જવાબ આવે છે એ રિયલ નથી. બરાબર. માઈનસ કોઈ પણ સંખ્યા હોય એનું રૂટ તમે કરી શકો નહીં. ક્લિયર? તો આવા અંકો આવે છે. હવે એ કેમ ખબર પડે તો એ જોઈ લઈએ. જ્યારે સાઈ નો તમે ગ્રાફ દોરો, સાઈ ની વેલ્યુ અને સ્પેસ ડિસ્ટન્સ, બરાબર, ડિસ્ટન્સ એટલે કે કેન્દ્રથી જેમ ધીમે ધીમે તમે આગળ જતા જાઓ અને ડિસ્ટન્સ વધારતા જાઓ એની સ્પેસની અંદર અને એની સંભાવના, તો આ જે સાઈ નો જે ગ્રાફ છે અહીંયા સાઈ ની વેલ્યુ હશે તે કેવો આવે છે? આ ટાઈપનો આવે. આ રીતે આવે તમારો ગ્રાફ. તરંગ વિધેય છે એટલે તરંગ જેવો જ ગ્રાફ આવવાનો. તો તમે એમ કહી શકો કે મિત્રો આ જગ્યાએ ઇલેક્ટ્રોન હોવાની પ્રોબેબિલિટી, એને ગુજરાતીમાં કહેવાય સંભાવના, સૌથી વધારે છે, મેક્સિમમ. ક્લિયર? કહી શકાય કે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના એટલે આ ડિસ્ટન્સ માટે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના કેવી છે? મેક્સિમમ. કોઈ વાંધો નથી. તો અનરિયલ ક્યાં આવ્યું? અનરિયલ ક્યાં આવ્યું મિત્રો? કે જેમ અહીંયા મેક્સિમમ છે એમ અહીંયા પણ તમને મેક્સિમમ મળે છે, પણ આ તો નેગેટિવ છે. જો તમે ક્લિયર? તો સંભાવના કોઈ દિવસ નેગેટિવ હોતી નથી. સંભાવના નેગેટિવ નો મતલબ શું થાય? કે તમે એમ કહી શકો કે હોવાની સંભાવના છે, હા, બરાબર, તો મેક્સિમમ થઈ. નથી તો 0. 0 થી માઈનસ નીચે નહીં જાય. બરાબર. એટલે આ વસ્તુ જે છે એ કોઈ દિવસ માઈનસ હોતી નથી. સંભાવના કાં તો 0 હશે, કાં તો કોઈ અંકમાં હશે, કાં મહત્તમ હશે. બરાબર. તો અલ્ટિમેટલી માઈનસ વેલ્યુ એ ઇનસિગ્નિફિકન્ટ છે, આની જેમ હોવી જોઈએ નહીં. તો સાઈ ની વેલ્યુ જે છે આ રીતે ઇનસિગ્નિફિકન્ટ આવે. એટલે સાઈ જે છે એ વિધેય આપણને ઘણી બધી વસ્તુ તારવીને આપે છે, પણ સાઈ ની મદદથી તમે સંભાવના મેળવી નથી શકતા. દર્શાવે છે પણ મેળવી શકાતી નથી. તો શું કરવું મિત્રો? તમને આવી વેલ્યુ આપી હોય તો i ની વેલ્યુ તમને મળશે નહીં, પણ તમને i² ની વેલ્યુ મળશે કે નહીં? હું જો i² કરી નાખું તો i² -1 તમે લખી શકો. યસ, બરાબર. તો એમ આપણે શું કરીએ છીએ? આની વેલ્યુ ઇનસિગ્નિફિકન્ટ છે એટલે સંભાવના માટે આપણે શું કરીએ છીએ? chi² નો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો અહીંયા chi² જે છે એ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન હોવાની સંભાવના. કારણ કે આના જે નંબર હશે એ કેવા હશે? રિયલ નંબર હશે. કેમ? મેં તમને કીધું, ખ્યાલ આવી ગયો હશે. બરાબર. i ની વેલ્યુ તો ઇનસિગ્નિફિકન્ટ, આનું કોઈ વેલ્યુ નથી. ક્લિયર? સંકર સંખ્યા આવશે. અલ્ટિમેટલી i² ની વેલ્યુ મેળવી શકાય. એમ સાઈ ની વેલ્યુ ઇનસિગ્નિફિકન્ટ છે, પણ chi² ની વેલ્યુ કેવી આવશે?
સિગ્નિફિકન્ટ આવશે તો સાઈ સ્ક્વેર નો જે ગ્રાફ છે એ કેવો આવશે? તમે કહેશો સર આનો ગ્રાફ આવો આવે તો સાઈ સ્ક્વેર નો ગ્રાફ કેવો આવે? સાઈ સ્ક્વેર નો ગ્રાફ આવા ટાઈપનો આવે મિત્રો. અહીંયા છે સાઈ સ્ક્વેર ની વેલ્યુ, બરાબર, કે જે સાઈ ઉપરથી મેળવી લેશે. અહીંયા છે અંતર, ક્યાંથી અંતર? કેન્દ્રથી અંતર, બરાબર, અને તમને ગ્રાફ આ ટાઈપનો મળે. એનો મતલબ મેક્સિમમ પ્રોબેબિલિટી મળી ગઈ કે નહીં મને? ક્લિયર? મેક્સિમમ પ્રોબેબિલિટી મળી કે નહીં? આ રીતે તમે સાઈ સ્ક્વેર દ્વારા ઇલેક્ટ્રોનની સંભાવના શોધી શકો છો. હવે ખ્યાલ આવી ગયો? સાઈ એ શું છે? તરંગ વિધેય છે. સાઈ સ્ક્વેર એ શું છે? ઇલેક્ટ્રોન હોવાની સંભાવના. કેમ સાઈ દ્વારા નથી મેળવી શકાતી? મેં તમને કીધું. ક્લિયર? કેમ સાઈ સ્ક્વેર કરવું પડ્યું એ પણ મેં તમને કીધું. ક્લિયર થઈ ગઈ વાત? તરંગ વિધેય અને ઇલેક્ટ્રોન હોવાની સંભાવના. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ ની ચર્ચા કરીએ. ખ્યાલ આવી ગયો છે, બરાબર? એક વખત એવું હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. વિડિયો લેક્ચર નો મિત્રો આજ શું છે? સુખ છે. જો તમે ક્લાસમાં હોત તો મેં એક જ વાર ભણાવ્યું હોત ને તમારે એક જ વારની અંદર શું કરવું પડે? આ વસ્તુ મેમોરાઇઝ કરી લેવી પડે. જે લોકોને હજુ પ્રોબ્લેમ થાય છે એ પાછું રિવાઇન્ડ કરો, ફરીથી જો, એટલે તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? મિત્રો તરંગ વિધેય વિશે બધો જ ખ્યાલ તમને આવી ગયો હશે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. હવે આપણો આ ખ્યાલ કક્ષકોનો ખ્યાલ. કક્ષકો એટલે હજુ તમને ખબર નથી, પણ કક્ષકો આપણે આવશે. પહેલા ક્વોન્ટમ અંકો આવશે, પછી કક્ષકો આવશે, બરાબર? કક્ષકોના આકાર બધું ભણવાનું છે. પણ એ બધું આવ્યું ક્યાંથી? એ બધું અહીંથી. એટલે જ આ જફામારી આપણે કરીએ છીએ, મગજનો દુખાવો છે, પણ અલ્ટિમેટલી આપણે કરીએ છીએ. એનું કારણ તો કે ક્વોન્ટમ અંકો આના ઉપરથી આવશે. કક્ષકોના આકારો તમે કહેશો, ત્યાં જ મને પ્રશ્ન પૂછો, સર આકાર કેમ ખબર પડ્યા? આપણે કેન્દ્રને પરમાણુને જોઈ તો શકતા નથી, તો આકારો કેવી રીતે ખ્યાલ આવ્યો? તો એ આકારનો ખ્યાલ આના ઉપરથી આવે. કેવી રીતે? તો જોઈએ. મેં કીધું એમ દરેક ઇલેક્ટ્રોન માટેનું તરંગ વિધેય હશે, અને દરેક તરંગ વિધેય હશે એનું જો તમે સોલ્યુશન કરો, એટલે તરંગ વિધેયનું સૂત્ર હશે જે આપણે શ્રોડિંજર સમીકરણ લીધું એ પ્રમાણે, તો એ સમીકરણનો ઉકેલ જો મેળવીએ તો આપણને સંભાવના મળશે સાઈ સ્ક્વેર, બરાબર? તો મિત્રો એ સંભાવના જે છે એ કઈ ફિક્સ નહીં હોય, બરાબર? એક મળી ગયા, લો માનો કે તમને એક સંભાવના મળી, અહીંયા ઇલેક્ટ્રોન છે, તો શું એ નહીં જશે ઇલેક્ટ્રોન? તો હાઇઝનબર્ગના નિયમનું ઉલ્લંઘન થઈ જાય મિત્રો, બરાબર? અલ્ટિમેટલી તો તમે એનું સ્થાન ચોક્કસ રીતે માપી દીધું, એવું હોતું નથી. આ સંભાવના જે છે એ સંભાવના છે ત્યાં હોવાની, અલ્ટિમેટલી ફિક્સ સ્થાન હોતું નથી. તમે એ જ સમીકરણ વડે તમે બીજી વાર પ્રોબેબિલિટી કેલ્ક્યુલેટ કરો, તે પ્રોબેબિલિટી કદાચ અહીંયા આવશે, ત્રીજી વાર અહીંયા આવશે, ચોથી વાર અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવે, અહીંયા બરાબર? એટલે વારંવાર ઘણી બધી વાર એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે, બરાબર? વારંવાર કેલ્ક્યુલેશન કરી અને પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કર્યા જ કરવાની, જેથી કરીને આપણને શું મળશે? કેન્દ્રની આસપાસ એક એવું રિજિયન મળશે કે જ્યાં ઇલેક્ટ્રોનની સંભાવના તમને મળે છે. આટલી સંભાવના મળી તો હું આવી રીતે એક્સ્ટ્રાપોલેટ કરી શકું ને. આ રીતે, બરાબર? તો આ જે છે, આ જે આખો બ્લર ભાગ તમને મળ્યો, આમાં ઇલેક્ટ્રોન ગમે ત્યાં હોઈ શકે. આ બધી સંભાવનાઓ છે, બરાબર? તો બધી સંભાવનાઓ જે છે એ ઇલેક્ટ્રોનની કક્ષક દર્શાવે છે. કક્ષક આપણે અત્યાર સુધી કોની વાત કરતા? કક્ષા. કક્ષા જેવું કઈ હોતું નથી. ક્લિયર? એ કોનો ખ્યાલ હતો? બોહરનો ખ્યાલ હતો. હવે આ કોનો ખ્યાલ છે? તરંગ યાંત્રિકી નામનો શ્રોડિંજરનો ખ્યાલ છે. એટલે ઇલેક્ટ્રોન કક્ષકમાં ભ્રમણ કરતા હોય છે. કક્ષા જે છે એ તો ખાલી એક બંચ ઓફ એનર્જી દર્શાવે છે. ક્લિયર? ક્લિયર? કક્ષક. હવે આવા તરંગ વિધેયો બધા જ ઇલેક્ટ્રોન માટે મળે, તો હાઇડ્રોજન માટે ઘણા બધા તરંગ વિધેયોનું સોલ્યુશન જુદી જુદી રીતે કરવામાં આવ્યું. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, બરાબર? તો ઘણા બધા સોલ્યુશન પછી તમે જોયું તો એક આ પ્રકારનો આકાર મળે, બરાબર? પછી બીજી વાર તમે બીજા તરંગ વિધેયનો ઉકેલ મેળવો, બરાબર? ઘણી બધી વાર રિપીટેશન કર્યા કરવાનું, તો તમને એ ઇલેક્ટ્રોન માટે જે સંભાવના વિતરણ છે આ રીતે ના મળે, જુદી રીતે મળે. આ રીતે
આ રીતે મળે, બરાબર. તો આ જે છે એ વર્તુળાકાર છે, બરાબર. આ જે છે એ ડમ્બેલ આકાર છે, બરાબર. હજુ તમે બીજા કોમ્પ્લેક્સ આકારો પણ તમને મળે છે, તો એનું પણ તમે આઈડેન્ટિફિકેશન કરી શકો આ રીતે. આ રીતે સંભાવના મળે. ઇલેક્ટ્રોન હોવાની સંભાવના આવી રીતે આવે, એમ પેટર્નમાં આવે, બરાબર. આ રીતે સંભાવના મળી, આ રીતે સંભાવના મળી, આ રીતે સંભાવના મળી. તો હવે આ સંભાવના ક્યાંથી ખબર પડશે? ગ્રાફ ઉપરથી. આપણે જે ગ્રાફ લીધો તો એ પરથી આપણને ખબર પડે, બરાબર, કે કેટલા ડિસ્ટન્સ ઉપર એની સંભાવના છે. એનું કેલ્ક્યુલેશન કોમ્પ્યુટરાઇઝ જ થઈ જાય, તમને મળી. ક્લિયર? તો આ જે સંભાવનાઓ મળી, તો આ બધી વસ્તુ જે છે આને શું કહેવામાં આવે છે? ઓર્બિટલ્સ. શું કહેવામાં આવે છે? ઓર્બિટલ્સ. ઓર્બિટલ્સ કહેવામાં આવે. ક્લિયર? એટલે કક્ષકો. આ જે છે વર્તુળાકાર કક્ષક છે ને આપણે S કક્ષક કહીશું. આ ડમ્બેલ આકાર છે ને P કક્ષક કહીશું. આ આકાર જે છે ને D કક્ષક કહીશું. આ ડબલ ડમ્બેલ આકાર કહેવાય, બરાબર. ડબલ ડમ્બેલ જો, આ એક ડમ્બેલ, આ બીજું ડમ્બેલ. દેખાય છે? ક્લિયર? ડબલ ડમ્બેલ આકાર કહેવાય. હજુ આના કરતા પણ સંકીર્ણ આકારો આપણને મળ્યા છે કે જે દોરવા પણ કેવા છે? અશક્ય છે. ક્લિયર? તો આ રીતે તમને જુદી જુદી કક્ષકો મળી કે જેની અંદર ઇલેક્ટ્રોન હોવાની સંભાવના જુદી જુદી રીતે વ્યાખ્યાયિત થતી હતી. તો અલ્ટિમેટલી એ કક્ષકોનો કોન્સેપ્ટ છે એ પણ તરંગ યાંત્રિકીય નમૂનાની અંદર જ આપણને મળ્યો છે કે જેનો ઉપયોગ અત્યારે આપણે કરીએ છીએ. એની કક્ષકો કેવી હશે એ બધી વાત આપણે આગળ કરવાના છીએ. ક્લિયર? બીજી વાત, તરંગ યાંત્રિકીય નમૂનો અને ક્વોન્ટમ અંકો. તો તરંગ યાંત્રિકીય નમૂનાના જે સૂત્રો છે એની ઉપરથી આપણને કક્ષકનો ખ્યાલ આવ્યો, પણ દર વખતે આટલા મોટા મોટા સમીકરણો જે છે એના વડે તમે જો ઇલેક્ટ્રોનને રિપ્રેઝન્ટ કરો તો શું થાય? મુશ્કેલી ઉત્પન્ન થાય, બરાબર. તો એ મુશ્કેલીમાંથી નિવારણ માટે આપણે શું કરીએ છીએ? તો એના માટે આ જે શ્રોડિંજર સમીકરણ છે એ એના ઉકેલ સ્વરૂપે ઘણા બધા ઉકેલો પછી આપણને, એટલે કે આ જે શ્રોડિંજર સમીકરણ છે ને થોડાક નોર્મલાઇઝ કર્યું, એટલે કે આપણે એને શું કર્યું છે? સરળ સ્વરૂપે દર્શાવી દીધું. એટલે આપણને ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ ગતિ કરે છે બહુ આસાનીથી ખ્યાલ આવી જાય. તો કેવી રીતે? તો એના માટે શ્રોડિંજરે 3 ક્વોન્ટમ અંકો આપ્યા. ક્વોન્ટમ અંકો એટલે 3 અંકો આપ્યા. એમ ગણી આપણે 3 અંક આપ્યા. અને આ અંકો જે છે કે જેને તમે રિપ્રેઝન્ટ કરો, રિપ્રેઝન્ટેશનનો મતલબ શું થાય? એક એડ્રેસ, બરાબર. એક એડ્રેસ. દાખલા તરીકે હું એમ કહું કે શેરી નંબર 2, બ્લોક નંબર 208 અને મેમ્બર નંબર 3 એમ પણ કહી શકાય, બરાબર. તો આ બે આંકડા વડે, બરાબર, તમે ડિસાઈડ કરી શકો કે નહીં? અથવા તો હું એમ કહી દઉં કે ભાઈ પિન કોડ નંબર, બરાબર, 396445, બરાબર. એક આ નંબર. પછી હું કહી દઉં કે વૃંદાવન કોઈ છે સોસાયટી, બરાબર, માનો કે વૃંદાવન 8, શેરી નંબર 8. અને હું કહી દઉં કે બ્લોક નંબર 208. ક્લિયર? તો તમે શું કહી દીધું? હવે હું આવું નહીં લખું, મેં સિક્વન્સ ગોઠવી દીધી. પહેલા પિન કોડ હશે, પછી શેરી નંબર હશે, અને પછી શું હશે મારી પાસે? બ્લોક નંબર હશે. તો હું જો આવી રીતે અંક લખી નાખું તો ખબર પડી જાય કે નહીં તમને કે આ ભાઈ જે છે એ નવસારીમાં છે, નવસારીમાં વૃંદાવન 8 નંબરની શેરીમાં છે અને 208 નંબરના બ્લોકમાં છે. એટલે આ નંબર વડે તમારું લોકેશન ખબર પડી જાય કે નહીં? તો આની જેમ જ આપણી પાસે 3 અંકો આવશે. આ અંકો તો મોટા છે, આપણે તો એક જ અંક વડે એને રિપ્રેઝન્ટ કરીશું. તો આવી રીતે 3 અંકો વડે તમે ઇલેક્ટ્રોનનું એડ્રેસ ફાઇન્ડ આઉટ કરી શકો છો. એ 3 અંકોને કહેવામાં આવે છે ક્વોન્ટમ અંકો, બરાબર. હવે 3 અંકો ક્યાં છે? તો એને છે ને રિપ્રેઝન્ટ કરીએ છીએ આપણે n વડે, સ્મોલ n છે આ, બરાબર, l વડે, સ્મોલ l છે આ, અને બીજું છે ml વડે. આ સબ l છે, એટલે કે નીચે લખેલો છે અલ્ટિમેટલી આવી રીતે, ગુણાકારમાં નથી. અને સબસ્ક્રિપ્ટ કહેવાય. સબસ્ક્રિપ્ટ ઉપર લખેલું હોય, તમે સ્ક્વેર કરો છો તેમાં 2 ઉપર લખો તેને સુપરસ્ક્રિપ્ટ કહેવાય, બરાબર. તો સબમાં લખેલો છે નીચે. ક્લિયર? તો આ 3 ક્વોન્ટમ અંકો વડે તમે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ ગતિ કરે છે એ વસ્તુ ડાયરેક્ટ અંકો જોઈને તમે કહી શકો, બરાબર. કેવી રીતે ગતિ કરશો, તો વર્તુળાકાર, ડમ્બેલ આકાર, બધી વાત તમે એથી કહી શકો.
તો આ ક્વોન્ટમ અંકો જે છે આની પછીનો જ ક્વેશ્ચન છે, તો આપણે એની અંદર વધારે અભ્યાસ કરવાના છે. તો આ છેલ્લો જે પોઈન્ટ હતો એ પણ મેં તમને કીધો. તો હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે શ્રોડિંજર સમીકરણ જે છે એ શું છે, કેવી રીતે આપણને ઉપયોગી થવાનું છે, અને આપણે આ જે કોન્સેપ્ટ છે એ આપણા લેવલ 12 નો છે, છતાં પણ આ માહિતી શા માટે આપેલી છે. ક્લિયર? હવે એનો ઉકેલ કેવી રીતે છે? તો બહુ મોટા સમીકરણો છે મિત્રો કે જે તમે બીએસસી માં ભણશો. બરાબર? ઉકેલ આપીશું કે હું પણ અલ્ટિમેટલી આપણે બિનજરૂરી છે. અલ્ટિમેટલી આ વસ્તુ જે છે એમાં શ્રોડિંજર સમીકરણ તમને યાદ હોવું જોઈએ, એની અંદર આવતા પદ બધા યાદ હોવા જોઈએ. બાકીની બીજી બધી વસ્તુ છે એ તમને એનું સોલ્યુશન કોઈ પૂછવાનું નથી. ક્લિયર? એટલે એ વસ્તુ બિનજરૂરી છે, તો બિનજરૂરી વસ્તુ આપણે ભણી અને ટાઈમ બગાડવાથી કોઈ અર્થ છે નહીં. અને એની અંદર ગણતરીઓ પણ તમારે લેવલ 12 ના હશે. બરાબર? સંકલન, વિકલન, ઘણા બધા નિયમો, તો એ પણ મેથેમેટિકલી પણ તમે હજુ નાના છો, એટલા માટે માત્ર આટલી માહિતી તમારી પાસે હોય તો તમે આસાનીથી આગળની વિગતો સમજી શકશો. જો કે આગળની વિગતોમાં પણ આટલી બધે કેલ્ક્યુલેશનનું કોઈ કામ નથી, તમે આસાનીથી સમજી શકશો. ખાલી તમને એટલી ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ક્વોન્ટમ અંકો, કક્ષકોના આકારો, ઇલેક્ટ્રોન રચના, આ બધી વસ્તુ બોહરે તો કીધી નથી, તો ક્યાંથી આવી? તો ભાઈ આવી ક્યાંથી? તરંગ યંત્ર શાસ્ત્રના નમૂના ઉપરથી આપણી પાસે આવી છે, અને કોણે આપેલી છે? શ્રોડિંજરે આપેલી છે. ક્લિયર છે મિત્રો? બરાબર? તો હવે પછીના આપણા વિડિયોની અંદર આપણે ક્વોન્ટમ અંકોની ચર્ચા કરશું. આનું લખાણ હું તમને પીડીએફ આપીશ, એની અંદરથી તમારે લખી નાખવાનું છે. બરાબર? એક્ઝામની અંદર ડિસ્ક્રિપ્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ થી પૂછવાની શક્યતા નીલ, કારણ કે એની અંદર અધૂરી માહિતી છે. એ અધૂરી માહિતી કોઈ દિવસ કોઈ પૂછે નહીં. પણ મેં તમને પૂરી માહિતી આપી છે, જે તમને સમજાઈ ગઈ હશે. ક્લિયર છે મિત્રો? કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો. ક્લિયર છે?